ગઈકાલે અમે ઢોસો બનાવવા માટે એક અન્નાને બોલાવેલા. અન્નાના નખરા તો જો, એમણે કીધું કે હું ઢોસા સિવાય કઈ નહીં બનાવી આપું અને મારી સાથે મારા વાઈફ અને ડોટર બંને આવશે અને હું મારું ખીરું જાતે લઈ આવીશ. તો અમે કીધું વાંધો નહીં. તો અમે લોકોએ પેલા બટેકા બાફવા રાખી દીધા, ડુંગળી સુધારી લીધી, ટમેટા સુધારી લીધા, કોથમીર, મરચા અને કોકોનટ પણ સુધારીને તૈયાર રાખ્યું હતું. અન્નાની વાઈફે આવીને પેલા લસણમાં મીઠું, ચટણી, હળદર, ધાણા જીરું, ટમેટું નાખીને બધું એક સાથે ખાંડી લીધું અને તેલમાં ફટાફટ એનો વઘાર કરીને પોતે તો બેસી ગયા. પછી મારો વારો આવ્યો. રેડ ચટણી બનાવવા માટે મેં પેલા કડાઈમાં તેલ, હિંગ, ચણાની દાળ, પલાળેલા મરચા, ટમેટા, ડુંગળી બધું નાખીને સાતળી લીધું અને સાતળેલા શાકભાજીને પછી મિક્સરમાં નાખીને એની થોડી લસણની ચટણી મેં ચુરાવી લીધી હતી. એ બધું નાખીને એક સાથે મિક્સરમાં ક્રશ કરી લીધું અને રેડ ચટણી બનાવી લીધી હતી. રેડ ચટણી બની ગઈ ત્યાં તો અન્નાએ કીધું કે હું ખાલી મસાલો ઢોસો જ ખાઈશ. પછી એમના માટે મસાલો બનાવવા માટે કડાઈમાં રાઈ અને મરચાનો વઘાર કર્યો. પછી ઉપરથી ડુંગળી અને હળદર નાખીને બટેકાનો છુંદો નાખીને એના માટે મસાલો બનાવી લીધો. ત્યાં તો અન્નાની વાઈફ છાની માની એનું ખીરું ખોલતી હતી. ત્યાં હું નારિયેળની ચટણી બનાવવા માટે પેલા મિક્સરમાં નારિયેળ, મરચા, દાળિયા, મીઠું, ખાંડ, લીંબુ, પાણી બધું એક સાથે નાખીને નારિયેળની ચટણી બનાવી લીધી. બંને ચટણીમાં રાઈ, લીમડાનો વઘાર કરી લીધો અને જ્યારે ફાઇનલી ઢોસો બનાવવાનો ટાઈમ આવ્યો ત્યારે અન્નાએ કીધું કે પેલા મારો ઢોસો બનશે જે તમે બનાવી આપશો. હું જમ્યા વગર ઢોસો નહીં બનાવું. તો પેલા અન્ના માટે મસાલો ઢોસો બનાવી રાખ્યો. ત્યાં તો અન્નાની ડોટર ધમાલ કરવા માંડી હતી એટલે એના માટે પણ પ્લેન ઢોસો બનાવ્યો અને છેવટે જઈને છે અન્નાએ અમારા માટે 4 મસાલા પ્લેન ગાર્લિક ઢોસા બનાવી દીધા અને પછી કે અમે લોકો જાય છે, અમારે મોડું થઈ ગયું. ઓકે, બાય બાય. જો અન્નાનો નંબર જોતો હોય તો કોમેન્ટ કરજો.